બાપુજીની ખેતરની પાઠશાળા. રાહુલના બાપુજી કિશન એક એવા ખેડૂત હતા જેમના હૃદયમાં ખેતી પ્રત્યે અપાર પ્રેમ હતો. એક ઝળહળતી સવારે કિશને રાહુલને ખેતરમાં લઈ જઈને કહ્યું, બેટા, ખેતી એ માત્ર પાક ઉગાડવું નથી, એ તો વિજ્ઞાન અને કળાનું મિશ્રણ છે. પરંપરા અને આધુનિકતા બંનેનું સંતુલન જરૂરી છે. રાહુલની આંખોમાં ઉત્સુકતા ઝળકી અને તે ખેતીની દુનિયા શીખવા તૈયાર થયો. પહેલો તબક્કો, ભૂમિ તૈયાર કરવી. કિશને બળદને હળ સાથે જોડ્યા અને કહ્યું, પરંપરાગત રીતે બળદ અને હળથી જમીન ખેડીએ, જે જમીનને ઊંડી અને ફળદ્રુપ રાખે છે. રાહુલે બળદની પીઠ પર હાથ ફેરવ્યો અને હળની લીટીઓ જોયા. પછી કિશને આધુનિક સાધન બતાવ્યું. હવે જો, કલ્ટિવેટર કે ધરતી વડે જમીન ઝડપથી અને સારી રીતે ખુલે છે. મહેનત ઓછી પડે છે અને સમય બચે છે. રાહુલે કલ્ટિવેટર ચલાવ્યું અને ખુશીથી બોલ્યો, બાપુજી, આ તો જાદુ જેવું છે. બીજો તબક્કો, બીજની રોપણી. કિશને બીજનું થેલું ખોલીને સમજાવ્યું, સારા બીજ ચમકદાર, ભરાવદાર અને નુકસાન વગરના હોય. ખરાબ બીજ નાના કે રોગગ્રસ્ત હોય. આ જો પાણીમાં નાખીએ તો સારા બીજ ડૂબે અને ખરાબ તરે. રાહુલે ઘઉંના બીજ ચકાસ્યા અને હાથે રોપ્યા. કિશને ખરીફ અને રવિ પાકની વાત કરી. ખરીફ પાક વરસાદમાં જૂન જુલાઈમાં વાવીએ અને ઓક્ટોબર નવેમ્બરમાં લણીએ. ઉદાહરણ, ચોખા, મકાઈ, કપાસ. રવિ પાક શિયાળામાં ઓક્ટોબર નવેમ્બરમાં વાવીએ અને માર્ચ એપ્રિલમાં લવીએ. ઉદાહરણ, ઘઉં, રાઈ, વટાણા. પછી વાવણિયા મશીન બતાવ્યા. આ મશીન બીજને સમાન અંતરે અને યોગ્ય ઊંડાઈએ રોપે છે. રાહુલે આશ્ચર્યથી મશીનની ઝડપ જોઈ. ત્રીજો તબક્કો, કુદરતી અને કૃત્રિમ ખાતર. કિશન જમીનમાં સેન્દ્રિય ખાતર નાખતા બોલ્યા, કુદરતી ખાતર જેમ કે ગાયનું છાણ, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ જમીનમાં સેન્દ્રિય પદાર્થ વધારે છે. આથી જમીન ભેજ જાળવે છે, સૂક્ષ્મજીવોને ખોરાક મળે છે અને પાક મજબૂત બને છે. પછી કિશન કૃત્રિમ ખાતરની વાત કરે. યુરિયા, NPK, સુપર ફોસ્ફેટ જેવા રાસાયણિક ખાતર છોડને ઝડપથી પોષક તત્વ આપે છે. પરંતુ તેનો ગેરફાયદો એ છે કે વધારે વપરાશ જમીનને નુકસાન કરે છે અને પાણી પ્રદૂષિત કરે છે. અત્યારે શ્રેષ્ઠ ખેતી એ છે કે કુદરતી અને કૃત્રિમ ખાતર બંનેનું સંતુલિત પ્રમાણમાં ઉપયોગ કરવો. ચોથો તબક્કો, સિંચાઈ. કિશન નહેર પાસે ઊભા રહીને બોલ્યા, પરંપરાગત રીતે મોટ, ચેન, રહેટ અને ઢેકલી વડે પાણી ખેંચીને નાળીઓમાં છોડવામાં આવતું. પણ આ પદ્ધતિમાં ભારે મહેનત અને પાણીનો વ્યય થાય છે. રાહુલે રહેટ ફેરવ્યું અને થાક અનુભવ્યો. પછી કિશને આધુનિક પદ્ધતિ બતાવી. ટપક સિંચાઈ બાગાયતી પાક માટે ઉત્તમ છે, જેમાં પાણી સીધું છોડના મૂળ સુધી ટીપે ટીપે પહોંચે છે. ફુવારા સિંચાઈ ઘઉં, ચણા, બાજરી જેવા પાક માટે યોગ્ય છે. આ પદ્ધતિઓમાં પાણી અને ખાતર બંનેની બચત થાય છે. પાંચમો તબક્કો, નીંદણ અને જીવાતોથી રક્ષણ. કિશન ખુરપી હાથમાં લઈને બોલ્યા, પરંપરાગત રીતે ખેડૂત ખુરપી વડે નીંદણ કાઢે છે. આ પદ્ધતિ સારી છે, પરંતુ બહુ 2,4-D દવા છાંટીને નીંદણ દૂર કરી શકાય છે. જીવાતોથી બચવા માટે કીટનાશક દવા પણ છાંટીએ છીએ, પરંતુ દવાનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જરૂરી છે, નહીં તો પર્યાવરણને નુકસાન થાય છે. છઠ્ઠો તબક્કો, પાકની લણણી. સમય પસાર થયો અને પાક સોનેરી થયો. કિશને રાહુલને કહ્યું, પરંપરાગત રીતે દાંતરડા વડે પાકની લણણી કરવામાં આવે છે. આ પદ્ધતિ મહેનતભરી છે. પછી તેમણે આધુનિક સાધન બતાવ્યું. હવે જો, કમ્બાઇનર મશીન પાકની લણણી અને થ્રેશિંગ બંને કરે છે. શ્રમ પણ ઓછો પડે છે અને સમય પણ બચે છે. રાહુલે કમ્બાઇનર મશીન ખેતરમાં ચાલતું જોઈને આશ્ચર્ય અનુભવ્યું. સાતમો તબક્કો, પાકનું સંગ્રહ. કિશન પાકના ગોઠવાયેલા ઢગલાને જોઈને સમજાવ્યું, પરંપરાગત રીતે પાકને ગોદામમાં રાખીને લીમડાના પાન અથવા ડામરની ગોળી રાખતા, જેથી જીવાતો ન ફેલાય. પછી તેમણે આધુનિક પદ્ધતિ સમજાવી. હવે એરટાઇટ ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં અનાજ લાંબા સમય સુધી તાજું અને સુરક્ષિત રહે છે. રાહુલે ગોડાઉનમાં અનાજના થેલા ગોઠવવામાં મદદ કરી. કિશને અંતે કહ્યું, બેટા, ખેતી એ પરંપરા અને આધુનિકતાનું સંતુલન છે. બંને પદ્ધતિઓનો સમજપૂર્વક ઉપયોગ કરીએ તો પાક સારું મળે, જમીન સ્વસ્થ રહે અને ખેડૂતોનું જીવન સમૃદ્ધ બને. રાહુલના ચહેરા પર આનંદ હતો. તેને સમજાયું કે ખેતી માત્ર જમીન નહીં, પણ જીવનનું શાસ્ત્ર છે.